નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તારીખ 2 ફેબ્રુઆરીના રોજ વડોદરાના આંગણે શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનના BAPSના ઉપક્રમે ભગવાન સ્વામિનારાયણના આધ્યાત્મિક વારસદાર પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મા જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. સંસ્કારી નગરી વડોદરાની પાવન ધરા ઉપર મહંત સ્વામીજીની જન્મજયંતિની ઉજવણી ભવ્યાતિ ભવ્ય ઢબે થાય એ માટે હજારો હરિભક્તો દિવસ રાત એક કરી રહ્યા છે. કોઈ પણ મેનેજમેન્ટ સ્કૂલના સંચાલનને ઝાંખું પાડે એ રીતે કાર્યક્રમોને પાર પાડવામાં BAPSની મહારત છે. આ કાર્યક્રમમાં જોતરાયેલા હરિભક્તોની ક્ષુધા તૃપ્તિ માટે અટલાદરા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે રસોડું ધમધમી રહ્યું છે, જેમાં મહિલાઓ અને અન્ય હરિભક્તો દ્વારા વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે પૂજ્ય મહંત સ્વામીજીની 92મી જન્મ જયંતિના ઉપલક્ષમાં આયોજિત કાર્યક્રમમાં દેશ વિદેશના 2 લાખ જેટલા હરિભક્તો આવનાર છે, ત્યારે તેમના સવારના નાસ્તાથી માંડીને સાંજના ભોજન સુધીની ચિંતા BAPS અટલાદરા મંદિરના રસોડા વિભાગના મુખ્ય સંત પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી દ્વારા કરાઈ રહી છે. ઉત્સવના બીજી તારીખે અમે સવારે નાસ્તામાં 20,000ની તૈયારીઓ કરી છે. બપોરે જમાડીશું તો 80,000ની તૈયારી છે, અને રાત્રે 2 લાખ હરિભક્તોને એ જમાડવાની તૈયારી છે. આ બધું જ ફ્રેશ બનવાનું છે. અત્યારે જે બધું બની રહ્યું છે એ રોજ જે સ્વયંસેવકો સેવા કરે છે એ માટે બધું બને છે. અને સાથે સાથે જે આપણે 2 તારીખે અમે જે બધાને જમાડવાના છે એ જમાડવાની અંદર પણ મઠ્ઠો છે, મોહનથાળ છે, 2 ફરસાણ છે, રોટલી, શાક, કઠોળ, દાળ, ભાત, છાશ, કચુંબર, પાપડ વગેરે આ બધી જ આઈટમ અમે ફ્રેશ બનાવીને મોકલશું. આના કરતાંય વિશેષ જે અમે રાત્રે 2 લાખ હરિભક્તો માટે સવારના સૂકી ભાજી અને સાથે સાથે સ્વામિનારાયણ ખીચડી, આ બધું જ અહીંયા આગળ ખૂબ જ ભવ્યતાપૂર્વક બનશે. આ બધું જ અમે સવારના 3 વાગે શરૂ કરીશું અને બપોરના એટલે સવારના 11 વાગ્યા સુધીમાં બધું જ ભરી દઈશું. આ ડીશ અમે જે ભરવાના છે, આ ડીશની અંદર 2 મીઠાઈ, 2 ફરસાણ, ખીચડી, આ બધું જ્યારે ખીચડીમાં ભરીએ છીએ, આ બધું ડીશની અંદર પ્રસાદ ડીશની અંદર ભરીએ છીએ, તો અમારી જે આખી આ ગણતરી છે 1 મિનિટની અંદર અમે 720 ડીશ ભરીશું. એટલે ખ્યાલ આવે 1 કલાકની અંદર 45,000 જેવી ડીશો ભરાય. એટલે અમારે 2 લાખ ભરવી હોય તો 4-4.5 કલાકની અંદર જ આ બધી ડીશો ભરાઈ જશે. એવું અદ્ભુત આયોજન વર્ષોથી કરતા આવ્યા છે, એટલે સાહજિક રીતે આ વખતે પણ થવાનું છે. પણ આની અંદર અમારા માટે બહુ મોટો ફાયદો જે કહેવાય તો ભગવાન સ્વામિનારાયણ જ અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે. એમના આશીર્વાદથી જ અમારામાં આવી શક્તિ આવે છે અને સેવા કરવાની અંદર ઉત્સાહ અને બળ રહે છે. અત્રે નોંધનીય છે કે વર્ષ દરમિયાન BAPS દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. એમાં કુશળ સંચાલન અને મેનેજમેન્ટ એ આ સંસ્થાની ખાસિયત છે. ત્યારે આ કાર્યક્રમમાં પધારનાર એક પણ હરિભક્ત પ્રસાદ લીધા વગર પરત ન ફરે એની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે, અને એ માટે ખૂબ મોટા પાયે વ્યવસ્થાઓ કરાઈ રહી છે, જેને પરિણામે હરિભક્તોને સમયસર ભોજન મળી રહેશે, એમ અન્ય એક હરિભક્ત જગદીશ પટેલે જણાવ્યું હતું. અત્યારે મહિલા વિભાગની અંદર કુલ 4,000થી વધારે બહેનો સેવા કરી રહ્યા છે. એની અંદર સ્વીટ્સની અંદર મોહનથાળ છે, મોતીચૂર લાડુ છે, પછી સ્પ્રિંગ રોલ છે, થેપલા છે, ઢેબરા છે, અને બીજી અનેક વસ્તુઓ મહિલા બહેનો બનાવી રહી છે સેવામાં. શાકભાજીની સેવામાં પણ બહેનો સેવા કરે છે, ભોજનશાળામાં પણ સેવા કરે છે, અને મંદિરની અંદર પણ અલગથી મહિલાઓ ત્યાં સેવા કરી રહ્યા છે. નગરની અંદર પણ રસોડા વિભાગમાં મહિલાઓ સેવા કરી રહ્યા છે. 4,000થી વધારે મહિલાઓ સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી, એટલે 2 પાલીની 8થી 12 અને 2થી 6માં તમામ મહિલાઓ ખૂબ જ મહિમાથી બધા સેવા કરી રહ્યા છે. ભાવતા ભોજન સંગાથે મહંત સ્વામીના દર્શનનો લાવો લાખો હરિભક્તો મેળવશે,
ત્યારે પુણ્યનું ભાથું બાંધ્યાનો ઓળકાર પણ જીવતરને સાર્થક કરી જાય એ પ્રકારનું સચોટ આયોજન બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા અટલાદરા દ્વારા કરાઈ રહ્યું છે, જે ખરેખર કાબિલેદાદ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.